કોઈ ચાલો ને આજે રજા છે તો આપણે બહાર ફરવા જઈએ, મજા આવશે. આવ્યું તારું પાછું. આવા તડકાનું ક્યાંય ન જવાય, શાંતિથી ઘરમાં બેસાય, આરામ કરાય ને ટીવી જોવાય, બીજું કાંઈ ન કરાય. હા ખુશી ભાભી. આજ રજા છે તો ચલો બહાર ફરવા. ના ના, મારા હસબન્ડને તડકો લાગી જાય ઈ એવું કહે છે યાર. ના એવું છે તો અમે જઈ આવીએ. ના ના, હા સારું, તમે જઈ આવો. હા ઓકે. શું કહેતા હતા? એ તો એમ કહેતા હતા ખાલી કે બહાર આવવું હોય તો આવો એમ ફરવા, પણ મેં ના પાડી દીધી, તમને તડકો લાગે છે ને એટલે. પણ એમ કોઈ દિવસ ના ન પડાય, પાડોશી ધર્મ જેવું રાખવું જોવે. ક્યારેક એમનો આપણે ફોન આવ્યો હોય તો આપણે જવાય, આપણને ક્યારેક પાછું કામ આવે એમ. હમણાં મેં કીધું ત્યારે તો ના પાડી, બહુ પાડોશી ધર્મ વાળા. અને આ તો મને એમ કે દર વખતે આપણે બે જ જઈએ છે તો કંટાળો આવી જાય એમ. બધી જગ્યાએ શું આપણે બે એકલા એમ. આ તો કોક આવતું હોય તો આપણને કંપની મળે. કોકની નહીં, ખુશી ભાભીની કંપની મળે એમ બોલો ને. અરે એવું કાંઈ નથી, તું સમજે છો એવું. તમારી એક સિવાય આખી સોસાયટી સમજી ગઈ છે. શું સમજી ગયા? ધૂળેટીના દિવસે જે કારનામા કર્યા હતા ને એ દિવસથી. શું કર્યું તું? કાંઈ નહોતું કર્યું. ધૂળેટી રહીમાં હતા, બીજું કાંઈ નહોતું. ધૂળેટીની રીતમાં રમવાનું હોય. તમે તો ખુશી ભાભીની પાછળ પાછળ તે ફરતા હતા. ખુશી ભાભી લાલ કલર, ખુશી ભાભી લીલો કલર, જાણે એકને જ રંગવાના હોય. પણ હવે આપણી પાસે કલર વૈધા હોય તો પછી હું શું કરું? તો ખુશી ભાભી એક જ હતા, બીજું કોઈ મળ્યું જ નહીં. પછી અહીંથી મને સીધા એને જ જોઈ ગયો હું, તો હું કરું? આમથી તમને ક્યાં કોઈ બીજું દેખાય છે? પહેલેથી આ ભર દીધી હોત તો સારું હોત. અત્યારે ખુશી ભાભી યારે ફરતા હોત. અત્યારે આને લઈ જાય એટલે વાત પૂરી થાય. એક કામ કર, હાલ તો તૈયાર થઈ જા ફટાફટ. આપણે ભરવા વ્યા જઈએ. કારણ કે આપણે 12 વાગ્યા સુધી રાતના, તમે 12 શું રાતના 2 વાગે ને તોય વાંધો નહીં. આપણે ફટાફટ આપણે જઈએ. હાલો જલ્દી જલ્દી.